હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આજના પ્રવચનનો મુખ્ય વિષય ક્ષમા વીરસ્ય આભૂષણમ, એટલે કે વીરોનું જે એક મુખ્ય આભૂષણ છે તો એ કોઈ તલવાર કે કોઈ ગદા કે કોઈ ધનુષ્ય કે તેનો ગુસ્સો કે એનું બાહુબળ નહીં, પરંતુ જે વીર છે એનું જો ક્ષમા રહ્યું ને એનું મુખ્ય આભૂષણ છે. આજે દુનિયાની અંદર તમને ઘણા બધા પ્રકારના પ્રશ્નો જોવા મળતા હશે. એ પછી કોઈક દેશો વચ્ચેના પ્રશ્નો હોય કે પછી કોઈક એવી ખનિજ સંપત્તિ કે પછી પાણી હોય કે ક્રૂડ ઓઇલ હોય કે વીજળી હોય કે ગ્લોબલ વોર્મિંગ જેવા પ્રશ્નો હોય. આ બધાની તો અછત જોવા મળે છે, પરંતુ ખરેખર આપણે જો કોઈક એક સ્થાન ઉપર ઊભા રહીએ અને આ બધાય પાછળ આપણે જે આંધળી દોટ મૂકી રહ્યા છીએ, તો ખરેખર આ જે પ્રશ્નો છે ને આ પ્રશ્નોનું એક સમાધાન છે. અને સમાધાન શું છે? તો સમાધાન છે ક્ષમા. આજે મહત્વની એ ખૂટતી વસ્તુઓનો જો આપણને મહિમા સમજાય છે તો આપણે એ બાજુ આપણે દોડીએ છીએ અને એ પ્રયત્નો કરીએ છીએ કે આપણને વધુ પ્રાપ્ત થાય અને ઓછા ખર્ચે વધુ વસ્તુ આપણને મળે. પરંતુ આજે કોઈ પણ દેશોની અંદર પ્રશ્નો છે કે યુદ્ધની સમસ્યા છે, કે એ પછી પ્રથમ વિશ્વયુદ્ધ હોય કે બીજું વિશ્વયુદ્ધ હોય કે પછી યુક્રેન કે રશિયાનો પ્રશ્ન હોય કે ઈરાક કે અમેરિકાનો પ્રશ્ન હોય, તો આ દેશો વચ્ચેના મુખ્ય પ્રશ્નો જો જોવા મળતો હોય તો મૂળની અંદર શું છે? તો મૂળની અંદર એક જ પ્રશ્ન આવશે કે અસહિષ્ણુતા. એટલે કે તમે ઘરના સભ્યોથી માંડીને વિશ્વના દેશો વચ્ચે પણ અત્યારે અસહિષ્ણુતા પ્રગટી છે. અને જો જે દેશો વચ્ચેના ઇન્ટરનેશનલ રિલેશનશિપ, આંતરરાષ્ટ્રીય સંબંધો સારા નથી, તો એનું કોઈ જો મુખ્ય કોઈ કારણ હોય તો ક્ષમા. કે આપણા જીવનની અંદર અને દેશો વચ્ચેના જે મુખ્ય વ્યક્તિઓ છે એમના વચ્ચે ક્ષમા કરવાની ભાવના નથી. તો જો મૂળમાં જેની આપણને ઉણપ જોવા મળે છે ને, આ ઉણપ એટલે ક્ષમા ભાવના. ખરેખર દરેક વ્યક્તિના જીવનની અંદર એક આ અભિન્ન અંગ તરીકે ક્ષમા કામ કરે છે. કારણ કે ક્ષમા લૌકિક રીતે તો ફાયદો કરે જ છે, પણ આધ્યાત્મિક માર્ગે પણ આપણને આગળ લઈ જાય છે. જો ક્ષમા રહીને એ જેના વ્યક્તિના જીવનની અંદર હશે એ સજ્જનતા કહેવાશે. ક્ષમા, કારણ કે એ સજ્જનતાની સહજ એક નિપજ ગણી શકાય. એટલે જ રામાયણની અંદર બાલકાંડની અંદર વાલ્મીકી ઋષિ કહે છે કે અલંકારો હિ નારીણામ ક્ષમા તું પુરુષસ્ય વા. અર્થાત કે સ્ત્રી હોય કે પુરુષ, ક્ષમા જ એના માટે આભૂષણ રૂપ છે. તો જે વ્યક્તિના જીવનની અંદર, જે સ્ત્રી કે નારીના જીવનની અંદર આ ક્ષમારૂપી ગુણ છે ને, એ જ વ્યક્તિ કે એ જ નારી આગળ વધી શકે છે. ભગવાન સ્વામિનારાયણના વખતમાં પણ અમદાવાદમાં એ ગોમતીપુરમાં એ અમુક જે વ્યક્તિઓ હતા, હવે આ વ્યક્તિઓનો એક પ્રકારે એક અખાડો જોવા મળતો હતો. 700 જેટલા એ હતા વ્યક્તિઓ. પરંતુ આ શ્રી હરિનો એ વધતો જતો પ્રતાપ હતો અને આ દ્વેષથી બળપતા હતા, એમને ગમતું નહોતું. સ્વાભાવિક છે કે જ્યાં વિકાસ હોય ત્યાં એવા વ્યક્તિઓ દ્વેષીઓ રહેતા જ હોય, કે જે નડતર રૂપ હોય, વિઘ્ન રૂપ હોય. તો અહીંયા પણ એવા જ હતા. એટલે એમને નક્કી કર્યું કે આપણે આ બધા સ્વામિનારાયણના જે સંતો છે ને એ બધાને મારવા છે, મારી નાખવા છે. અને આમાં તે જે મુખ્ય સંત હતા એમાં મંડળની અંદર મુક્તાનંદ સ્વામી, આવું કાંકરિયા તળાવના કિનારે એમને ખૂબ જ માર્યા. અને છતાં પણ સ્વામીશ્રી તો કાંઈ બોલ્યા નહીં, કારણ કે મુક્તાનંદ સ્વામી એટલે ખપ અને મુમુક્ષુતાવાળા. કારણ કે શ્રીજી મહારાજે ત્યારે 114 પ્રકરણો ચલાવ્યા, એમાં 111 પ્રકરણો પરમહંસોના હતા
આવા પ્રકરણોની અંદર તમને કોઈક વઢે કે મારે કે ટોકે, તમારે સામે એક પણ શબ્દ બોલવાનો નહીં. આવા વર્તમાનો તેમને પાળતા હતા અને એમને પ્રકરણો વિશે આપણે ઓળખીએ છીએ. તો છેલ્લે તો સ્વામીની આંખમાંથી લોહી ટપકતું હતું અને કોઈક એમને જોળીમાં ઉચકીને શ્રીજી મહારાજ પાસે લાવે છે અને મુક્તાનંદ સ્વામીને આવી દશા જોઈને પછી તો મહારાજનું હૃદય પણ દ્રવી જાય. અને એકવાર તો મહારાજે સંતોની પરીક્ષા માટે પણ કહ્યું કે આજ પછી એક મારું વચન રુદિએ પધારવું, દૃષ્ટ આવે જો મારવા તેને થોડું ઘણું ડરાવવું. મહારાજ દરેક સંતો આવી પરિસ્થિતિ હતી ને એટલે બધાને સંતોને કહ્યું, પરમહંસોને, કે હવે ગમે ત્યારે આવી પરિસ્થિતિ સર્જાય ને ત્યારે તમારે થોડુંક ડરાવવાનો સામેવાળા વ્યક્તિને. અને એ સમયે સંતોએ મહારાજને ના પાડતા શું કીધું કે ત્યારે તે સંત બોલિયા, મહારાજ નહીં કહો એમ, ભૂંડા ભૂંડાઈ નહીં તજે તો ભલા ભલાઈ તજે કેમ. કે મહારાજ તમે આવા મોળા વાક્યો, મોળી વાત ન કરો. જો ભૂંડા હોય ને એ એની ભૂંડાઈ ત્યજતા નથી, એનો ત્યાગ નથી કરતા, તો અમે ભલાઈ શા માટે અમે ત્યજીએ. એટલે ગમે એવા પરિસ્થિતિની અંદર અમે પસાર થશું પણ તમારી આજ્ઞા અમે લોપીશું નહીં. જો આ સંતોની ક્ષમા ભાવનાથી ગમે એ ભોગે સજ્જનતા એ ન્ય તજવાની ભાવનાથી મહારાજ પછી ત્યારે ખૂબ પ્રસન્ન થાય છે. આપણા મગજની અંદર એક ખોટી માનસિકતા પણ છે કે ક્ષમા આપવીને એ શૂરવીરતાનું લક્ષણ છે, કાયરતાની સંજ્ઞા નથી. અને આપણે એવું માનીએ છીએ કે ક્ષમા જો આપતા હોય ને તો તમે કાયરમાં તમારું નામ આવે. એનો જવાબ તો સામે દેવો જ પડે. જો તમે કુદરત તરફ પણ તમે જુઓ, અત્યારે જે આપણને ભગવાને જે આ પ્રકૃતિનું આપણને ભેટ આપી છે, જે અમૂલ્ય છે, આમ તો ગમે એટલું વિજ્ઞાન આગળ વધી ગયું, ચંદ્ર ઉપર પણ પહોંચી ગયું, પણ આવી કુદરતી જે વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે, અને જે સૂર્ય, તમે ચંદ્ર જુઓ, આ સૃષ્ટિ જુઓ, ઓક્સિજન વાયુ જુઓ, આ કે આ જે તમે ફળો ફૂલો, આ બધી ભગવાનની જ રચના છે. તો આ કુદરત રહીને એ આપણને એક ઉદાર અને ક્ષમાશીલ બનવાની એક શીખ આપે છે. તમે છે ને કોઈક આંબાના વૃક્ષને પથ્થર મારો એટલે વૃક્ષ કાંઈ સામે તમને કાંઈ કહેશે નહીં, આંબાનું વૃક્ષ તમને ખીજાશે પણ નહીં, તમારી પાછળ પણ નહીં પડે, પણ સામા પક્ષે તમને શું કરશે, કેરીનું મધુર એક ફળ આપશે. જો આ એમની ભાવના છે. તમે અગરબત્તીને સળગાવો છો ને તો એ પોતે તો સહન કરે છે, પણ ક્ષમા આપીને પાછું શું કરે છે, બીજાને સુવાસ કરે છે, એટલે કે સુગંધ પ્રસરાવે છે. તમે ચંદનના વૃક્ષને કુહાડી મારો ને તો ઉલટું સામે તમને કાંઈ કરે નહીં ચંદનનું વૃક્ષ, પણ સામે પક્ષે તમને એવી સુગંધ ચંદનની આપે. તો જો આપણને આ કુદરત આપણને એક ઉદાર અને ક્ષમા ભાવના શીખવે છે. ઈશ્વર પણ આપણને આ ઉદાર થવાનો એક બોધ જ આપે છે. તમે ઈસુ ખ્રિસ્ત જુઓ, પોતાને વધ સ્તંભ ઉપર ચડાવનારને પણ પ્રાર્થના કરી. ગાંધીજી પણ તમે જુઓ, પોતાના ઉપર જેને હુમલો કર્યો હતો એને પણ માફી આપવાનું કહેતા હતા. તો આ એમની ભાવના હતી, આ એમનું જીવન હતું. તો આપણે પણ આપણા જીવનની અંદર ડગલે ને પગલે જે પરિસ્થિતિ સર્જાય છે, આ પરિસ્થિતિની અંદર આપણે ક્ષમા આપવાની છે. મહાભારતની અંદર એ કૌરવોના દુષ્ટ સ્વભાવથી પાંડવો ખૂબ દુઃખી થતા. એથી કૌરવોને દંડ આપવો જ જોઈએ ને એવો આગ્રહ દ્રૌપદીએ એક વખત યુધિષ્ઠિરને વિચાર આપ્યો. અને ત્યારે યુધિષ્ઠિર તો માર્મિક રીતે દ્રૌપદીને કહ્યું કે આ ક્રોધ રહ્યું ને એની ભયંકર અસર થશે, અને એનાથી ક્રોધ જો આપણે કોઈ દૂર નહીં કરીએ ને, અને જો સામે બદલો લેવાની ભાવના હશે તો આપણી આ મૂર્ખતા હશે, અને આ મૂર્ખતા રહીને એ આપણને વગોવી નાખશે, આપણું મૃત્યુ સુધી પ્રેરશે. તો જો આ ક્રોધ માત્રને ક્ષમા કરી દે ને એને સાચો ગણાય છે, એવો ઉપદેશ એ દ્રૌપદીને આપે છે. અને યુધિષ્ઠિરની આવી ક્ષમારૂપ સાધુતાના વખાણ છે ને શ્રીજી મહારાજે વચનામૃતની અંદર પણ કરેલા છે. તો આમ ક્ષમા રહીને એક સજ્જન અને ધીર વીર પુરુષોનું એક લક્ષણ છે. અને ક્ષમા જે વ્યક્તિના જીવનની અંદર હોય એ અવશ્ય શાંતિને એ પ્રાપ્ત થાય છે. એક શેઠના ઘરમાં ઘણા વર્ષોથી છે ને એક નોકરબાઈ કામ કરતી હતી. હવે એટલી બધી પ્રામાણિક અને એટલી બધી પોતાના કર્મ પ્રત્યે કર્તવ્યનિષ્ઠ, તો કુટુંબમાં સભ્ય જેવી જ બની ગઈ, અને વિશ્વાસપાત્ર પણ એટલી. એટલે ઘરના સૌ સભ્યો એટલો બધો વિશ્વાસ રાખે કે ગમે ત્યારે ઘર ખુલ્લું મૂકીને જાય તોય અચકાય નહીં કે આ બાઈ કંઈક ચોરી જશે, એવો ભાવ કોઈને નહીં, કારણ કે એવી પ્રામાણિક અને વિશ્વાસપાત્ર આ બાઈ બની ગઈ. હવે એકવાર છે ને આમ ઘરમાં બધા બહાર ગયા હતા અને આ બાઈ ઘરમાં એકલી જ હતી.
હવે શેઠ એ દિવસે જ તે છે ને પેઢીએથી થોડાક વહેલા ઘરે આવે છે, પણ ઘરમાં પ્રવેશતા જ છે ને શેઠે જોયું કે બાઈ તો એમના છે ને ખીંટી એક લટકાતા એક કોટના ખિસ્સામાં જ પૈસા કાઢતી હતી. એટલે શેઠને થયું કે બાઈ તો જો પોતાને જો જોઈ લેશે ને તો એને આઘાત લાગશે, કારણ કે પોતે પણ જેના ખોળામાં ઉછરીને મોટા થયેલી હોય તો એવી બાઈ મને જોશે ને તો એ ભોંઠો પડી જશે. એટલે એ માટે શેઠે શું કર્યું, એને કાંઈ કર્યું નહીં પણ બાણી પાછા ફરી ગયા અને નોકરબાઈને અણસાર પણ ન આવ્યો. એવી રીતે તેઓ પાછા વહી ગયા, ઘરે નહીં પણ ઘરની બહાર. અને પાછળથી પોતાના મિત્રને શેઠ વાત કરતા કીધેલું કે કેટલી મોટી લાચારી આવી પડી હશે કે આવી પ્રામાણિક બાઈને પણ ચોરી કરવાની દાનત થઈ હશે. જો એની એક એવી નાની સરખી ભૂલ માટે પણ એના આખા જીવન ઉપર ડંખ એ ડાઘ પડવા દેવાય, એટલે મેં તેને કાંઈ ન કીધું. તો જો આમાં ક્ષમાશીલ અને સૌંદર્યનું એક સુંદર મજાનું દ્રષ્ટાંત આપણને શીખવે છે કે તમે એના ગુણો જુઓ, એને ક્ષમા કરવાની ભાવના આપોઆપ આવી જશે. અને ખરેખર એક ચોરી કરનારને આપણે તો શું કરીએ, આની જગ્યાએ હોઈએ તો ચોરી કરતા હોય ને એને શિક્ષા જ આપવી જોઈએ, આ ન્યાયની વાત છે. પણ યાદ રાખવું કે આવા વ્યક્તિઓ, આવા સંતો કે આવા પુરુષો જે છે ને એમની કંઈક પોતાની સમજણ કંઈક અલગ છે, કારણ કે એ તો ન્યાય કરતાંય તે માનવતા મોટી ચીજ ગણે છે. સોક્રેટિસ પોતે ગ્રીકના તત્વચિંતક મહાન થઈ ગયા, એમને કર્કશા પત્ની એમના પર છે ને કેટલાય કટુ વચનો આમથી આમ વરસાદ વરસાયો, પણ સોક્રેટિસ તો સાંભળે બેઠા બેઠા, સામે જવાબ કાંઈ આપ્યો નહીં. એટલે હવે છે ને આ ગુસ્સે થયેલી પત્નીને એના ઉપર છે ને એઠવાડનું પાણી ઢોળ્યું. છતાં પણ આ સોક્રેટિસ હસતા હસતા શું કીધું કે મને ખબર હતી કે ગાજવીજ થતી હતી એટલે પાક્કું વરસાદ તો પડશે જ, તેને આજો વરસાદ પડ્યો. અને આવી રીતે ક્ષમા આપી દીધી. તો ખરેખર જો જેના જીવનની અંદર આવી ભાવના હોય ક્ષમા કરવાની, તો એ ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ ક્ષમા આપી શકે છે. એટલે જ તે ક્ષમા વિરસ્ય ભૂષણમ કીધું છે. આ પ્રસિદ્ધ યુક્તિ છે ને એમાં વીરનો જે ઉલ્લેખ થાય છે ને એ જીવન વીરો એટલે કે પોતે ઉદાર બને છે, પોતે ક્ષમા ભાવનાવાળા જોવા મળે છે, તેનાથી શક્ય બન્યું છે. ક્ષમા રહીને એ શાંતિ પણ આપણને આપે છે. આજે માણસ માત્ર જેના માટે વલખા મારે છે એવી શાંતિ પણ આપણને ક્ષમામાં જ રહેલી છે. કારણ કે યોગીજી મહારાજ તમે જુઓ, અનેક દેશીઓના ત્રાસ એમને સહન કર્યા, પણ છતાં પણ એમના એ સંબંધી એક હરફ પણ ઉચ્ચારે એમના વિના અંતરથી એમને ક્ષમા કરી દીધેલા. તમે શાસ્ત્રીજી મહારાજ જુઓ તો શાસ્ત્રીજી મહારાજે પણ એવી પરિસ્થિતિની અંદર એટલું બધું સહન કર્યું છે, છતાં તેઓ સુદ્ધા માત્ર એક પણ શબ્દ એવું કટુ વાક્ય બોલ્યા નથી. એટલે આ બધા મહાપુરુષોના જીવનની અંદર એક શાંતિનો અખંડ અનુભવ જોવા મળે છે. યોગીજી મહારાજ તો યોગી ગીતામાં લખે છે કે ક્ષમા કરવાથી છે ને પોતાના હૈયામાં શાંતિ અને અખંડ આવે ફુવારા આવે છે શાંતિના, આનંદના. તો જો આવા વિચાર સાથે, આવી ભાવના સાથે તેઓ જીવન જીવે છે. પ્રમુખ સ્વામી મહારાજે પણ પોતાનું જે અહિત કે દ્રોહ કરનાર વ્યક્તિને છે ને આ લોક કે પરલોકની અંદર દંડ મળે ને એવો ક્યારેય એમને વિચાર કર્યો નથી. એ ગાંધીનગર જે અક્ષરધામ છે ત્યાં પણ આતંકવાદી દ્વારા હુમલો કરવામાં આવ્યો, તો ત્યારે પણ તેઓએ જાહેર સભાની અંદર દરેક ભક્તોને અને દરેક જે તે સરકાર વ્યવસ્થાને પણ કહેલું કે આપણે શાંતિ રાખવાની છે, કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર આપવાનો નથી. તો જો ત્યારે એક શાંત એક આખી પરિસ્થિતિ હતી ને એ થાળે પડી ગઈ. નકર જો ધારે તો એ સમયે ઉગ્ર બની શકે, પણ એમની ક્ષમા કરવાની ભાવના હતી. સન 1991 અમેરિકા ખાતે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા જે CFI આ મહોત્સવનો ભવ્યતાથી ઉજવ્યો, એટલે સમગ્ર અમેરિકામાં ઉત્સવનો આ થોડોક અનન્ય પ્રભાવ પથરાયો. એટલે એવામાં જ સમયે કોઈક તેજો દ્વેષથી પ્રેરાઈને સ્વામી બાપા વિરુદ્ધ એક વાહિયાત અને વિચિત્ર એક વિકૃત લખાણોવાળી એક પત્રિકા પ્રકાશિત કરવામાં આવી હતી. હવે પ્રમુખ સ્વામી મહારાજે જાહેરમાં એક સંતને એ પત્રિકા વાંચવા કીધું, એટલે સંતે થોડોક સંકોચિત થતો હતો, પણ છતાં પણ એ પત્રિકાનું જે આઘાતજનક મથાળું હતું ને એ વાંચ્યું. અને સ્વામીશ્રી આ સાંભળ્યું અને જાહેર સભાની અંદર પોતે પાસ બોલે છે ઓલા સ્વામી, એટલે ખડખડાટ હસે છે અને કીધું પત્રિકામાં, કારણ કે તદ્દન ખોટી વાત જ લખી હતી. સ્વામી બાપાની એક પ્રતિષ્ઠાનું ખંડન કરવામાં આવ્યું હતું, પણ છતાં પણ સ્વામી બાપાએ ત્યારે કોઈ પ્રતિકાર આપ્યો નહીં, એક પણ શબ્દ કાંઈ બોલ્યા નહીં.
એમણે કહ્યું કે શાસ્ત્રીજી મહારાજની એ પોલિસી જ નથી. આપણે પહેલેથી જ વિરોધ કર્યો નથી. કોઈ કહે, બોલે, મારે, પણ સામે પ્રતિકાર કરવો નહીં. આપણે તો ક્ષમા જ આપીએ. તો જો ખરેખર એક ચિંતકે જે કીધું છે ને એ ચરિતાર્થ થતું પ્રમુખ સ્વામી મહારાજના આવા જીવન પ્રસંગો ઉપરથી ખ્યાલ આવે કે ઇનર પીસ કેન બી રીચ ઓનલી વેન વી પ્રેક્ટિસ ફોરગિવનેસ. એટલે કે ક્ષમા આપવાથી જ આંતરિક શાંતિ પામી શકાય છે. અને આ પ્રમુખ સ્વામી મહારાજ એવી અખંડ આંતરિક શાંતિના ભોગતા હતા, જેમણે આપણને ક્ષમા આપવાનો એક માર્ગ ચિંધ્યો છે. અને આ માર્ગે આપણે સૌ કોઈએ ચાલવું જરૂરી છે. શ્રીજી મહારાજે પણ જ્યારે 114 પ્રકરણો ચલાવેલા હતા, એમાં 111 પ્રકરણો પરમહંસો માટે હતા. અને આ પ્રકરણો એટલે કે એક પ્રકારની પરિસ્થિતિમાંથી પરમહંસોને પસાર થવાનું. તો એમાં એક વખત ત્યારે મુક્તાનંદ સ્વામી થોડાક નવા જે બાળ શિષ્યો થયા હતા, એટલે સંતો થયા હતા, એમના એક ગામમાં લઈ જાય છે અને મંદિરે ઉતરે છે. એટલે એ સાધુઓને એવા નિયમો હતા કે એક જ વાર જમવાનું અને બીજા દિવસે સવારે. થયું એવું કે આ બધા સંતોને એટલી બધી ભૂખ લાગી કે ન પૂછો વાત. કારણ એક એ હતું કે દરરોજ તો આવી રીતે રહેતા હતા. એનું મુખ્ય કારણ કે મુક્તાનંદ સ્વામી ભજન કીર્તન ને કથા વાર્તા કરે એટલે ભૂખને દબાવી લેતા. પણ આ વખતે મુક્તાનંદ સ્વામી ત્યારે હાજર નહોતા અને બીજા ગામની અંદર એક ભક્તને ત્યાં પધરામણી માટે ગયેલા. એટલે આ બાળ સાધુઓને તો ભૂખ બહુ વધુ પડતી લાગી હતી, રહેવાતું નહોતું. એટલે એમણે તો રસોડામાં જઈને આગલા દિવસના જે રોટલા હતા એ શોધી લાવ્યા અને ખાવા માંડ્યા. અને એ જ તે સમયે તે મુક્તાનંદ સ્વામી રસોડાની અંદર પ્રવેશ કરે છે. એટલે એમને તો અણસાર આવી ગયો કે આ નક્કી આ રોટલા કે આ જમતા હશે. એટલે તરસ તે આમ પરિસ્થિતિ કાંઈ બની જ ન હોય ને એવી રીતે આવ્યા અંદર. અને ઓલા શિષ્યો તો બધા સંતો હતા, એ તો ગભરાઈ ગયા કે ગુરુ હમણાં કાંઈક કહેશે, ખીજાશે, વટશે. એટલે પરિસ્થિતિને પામીને તરત તે આવીને શું કહે છે, શિષ્યોને કહે છે કે અરે બાળ સંતો, જુઓ તપાસ કરો ખાવાનું કાંઈ હોય તો. આજે તો મને બહુ કડકડતી ભૂખ લાગી છે. અને મુક્તાનંદ સ્વામી તો વર્ષોથી એકટાણા કરતા હતા અને એમનું વ્રત એમને તોડ્યું અને બધાય જે બાળ સાધુઓ હતા એમને સાથે રોટલા ખાધા. તો જો આ ક્ષમાશીલતાને એ કોઈ નિયમનું કોઈ વળગણ રહેતું નથી. કારણ કે એ સંતો માટે એમને એ ક્ષમા આપી દીધી. તો ખરેખર આ એક પ્રકારના આપણા જીવનની અંદર આવા પ્રસંગો બને છે ડગલે ને પગલે. તો આ પ્રસંગોની અંદર આપણે એ પ્રમાણે વર્તવાનું છે કે દરેક વ્યક્તિના જીવનની અંદર આવી પરિસ્થિતિ આવે છે. હવે ક્ષમા કેટલી વાર આપવી ને એનો કાંઈ નિયમ ન હોય. ઈસુ ખ્રિસ્તને એમના એક શિષ્ય એક પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ, મારો ભાઈ અપરાધ કરે તો મારે એને કેટલી વાર ક્ષમા આપવી? 7 વાર, 8 વાર કે 10 વાર? એટલે ત્યારે ઈસુ ખ્રિસ્તે શું કીધું કે 7 વાર નહીં ને 70 વાર નહીં. ક્ષમાને સંખ્યાથી મપાય નહીં. તો જો આ ક્ષમા રહ્યું ને વ્યવહાર નથી, એક આદર્શ છે. એ વેપાર નથી, એ પરમાર્થ છે. એમાં લઈને નહીં પણ આપણે આપીને રાજી થવાનું છે. એ કાંઈક ગુમાવીને આપણે મેળવવાનું છે. તો આવી ભાવના સાથે આપણે ક્ષમા રાખવી જોઈએ. નહીં કે પછી એમાં સામેવાળા વ્યક્તિનું અપમાન થાય, એ દુઃખી થાય. આવી ભાવના સાથે આગળ વધવાનું નથી. બોટાદ પાસે આવેલ એક રોયશાળા ગામની અંદર એક થોડીક નાની અમથી એવી ઘટના બની બાબતની અંદર એક આવેશમાં આવીને એક યુવાનને ગામના સજ્જન એક અમરસિંહભાઈનું એને ખૂન કરી નાખ્યું. હવે મામલો તો આખા ગામમાં એને લોહિયાળ આંતરયુદ્ધ ધકેલી દે ને એવો બન્યો હતો. અને વેનની સામે તો હવે વેનની વસૂલાતવાળી વૃત્તિ આખા ગામમાં ધગધગી રહી હતી. અને ત્યારે અમરસિંહભાઈના યુવાન પુત્ર એ જસમતને પ્રમુખ સ્વામીમાં આજે કીધું કે તું શાંતિ રાખજે, આપણે વેર નથી રાખવાનું. અને તારા બાપુજી તો ધામમાં જ ગયા છે અને હું તારા માટે બેઠો છું, ચિંતા તું કરતો નહીં. અને કોર્ટમાંથી પણ તું કેસ કાઢી નાખજે અને પહેલાંને તું ક્ષમા પણ આપી દેજે. અને તારી માતાને પણ કહેજે કે માફ કરી દે. હવે આટલા જ વાક્યો હતા. અને આ પ્રમુખ સ્વામી મહારાજના વચનો એ જ્યારે ભાવનગરની અંદર કોર્ટમાં જ્યારે ન્યાયાધીશ સમક્ષ એ ગ્રામીણ ખેડૂત મહિલાએ પોતાની નજર સામે પતિનું ખૂન કરનારને પણ એને ક્ષમા આપી દીધી, ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. અને ત્યારબાદ સ્વામી બાપા તો જાતે ગામમાં જાય છે અને બે પક્ષોને સતત 2 દિવસ સુધી સમજાવે છે અને શાંત કરે છે અને પરસ્પર એક ક્ષમાની ભાવના સિંચવે છે. જેમ કોઈ ખેતરની અંદર કોઈક બીજ વાવ્યું હોય તો એની જેટલી તમે માવજત કરો, જેટલી એની સાર સંભાળ લો ને
એટલે જેટલું તમે એમાં સિંચન કરો એટલે આ બીજનું વધુ વૃદ્ધિ થાય. એવી જ રીતે પ્રમુખ સ્વામી મહારાજે આવા પ્રયત્નો કર્યા અને એવી અને વેરભાવનું સળગતા એ જે પ્રશ્નો હતા એમાં ઉગાડી લીધા. તો આજે એ ઘટના સાક્ષીઓ ઘણા બધા વ્યક્તિઓ છે કે એ આભાર માને છે કે જો પ્રમુખ સ્વામી મહારાજ ન હોત ને તો કોણ જાણે ગામમાં કેટલી લાશો ઢળી ગઈ હોત. તો જો આ ગુણાતીત સત્પુરુષે આપેલે દર્શાવેલો કે ક્ષમાનો રાજમાર્ગ છે, એ કોઈએ અપનાવ્યો છે તો એમના જીવનની અંદર સુખ શાંતિ એ પાયમાં જ છે. તો આપણા જીવનની અંદર પણ જો ક્ષમા રાખીશું તો ખરેખર એક શાંતિ આપણા જીવનની અંદર થશે. ક્ષમાથી એક બીજો એક લૌકિક ફાયદો પણ એક સ્વાસ્થ્યકારક જોઈએ ને તો આપણું સ્વાસ્થ્ય આનાથી સારું રહેશે. કારણ શું છે? કારણ કે તબીબી વિજ્ઞાને પણ અનેકવિધ સંશોધનો કર્યા છે, સર્વેક્ષણો કર્યા છે અને છેલ્લે સાબિતી કરી છે કે ક્ષમા રહીને એને સીધો સંબંધ સ્વાસ્થ્ય સાથે છે. ટોમ ફેરો નામના એક અંગ્રેજ સંશોધકે એક નાના મોટા પ્રસંગોમાં ક્ષમા આપનાર વ્યક્તિઓ હોય એમને એકત્રિત કર્યા અને એમના મગજના MRI સ્કેન કર્યા અને MRI સ્કેન કર્યા અને એમાં એમને ડાબા મગજની અંદર થોડાક આગલા ભાગની અંદર અમુક વિશિષ્ટ ચિહ્નો નિહાળ્યા અને એના ઉપરથી એમને તારણ આપ્યું કે જો ક્ષમા કે સુલેનો વિચાર રહ્યો ને એ કંઈ વૈચારિક નથી પણ એક ચોક્કસ એક શારીરિક ઘટના છે અને એનાથી કોઈ પણ વ્યક્તિથી શક્ય છે. એટલે જો સ્વાસ્થ્ય જાળવવા માટે પણ ક્ષમા જરૂરી છે. અમેરિકાની એક મિશિગન અને આઇડાહો સ્ટેટ યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિકોએ પણ સર્વેક્ષણ કર્યા બાદ એમને એક રિપોર્ટમાં જણાવ્યું કે મનમાં જો વેર લેવાની વૃત્તિ હશે ને દર્દીની અંદર તો એ દર્દીમાં અનિદ્રા હશે, સ્ટ્રેસ હશે, ડિપ્રેશન હશે, હૃદયરોગ હશે, એન્ઝાયટી હશે, પેરાલિસિસ હશે, આવા ભયંકર અને ગંભીર બીમારીથી પીડાશે અને જેનું પ્રમાણ છે ને એક સામાન્ય દર્દીઓ કરતાં ઘણું બધું વધુ જોવા મળે છે. તો જો એમ આપણા જીવનની અંદર પણ આવી રીતે જો આપણે ક્ષમા કરવાની, વેર રાખવાની જો વૃત્તિ હશે ને ક્ષમા ભાવના નહીં હોય તો આપણે પણ આ રોગથી પીડિત થવું પડશે. અમેરિકાના પ્રખ્યાત એક મનોચિકિત્સક ડૉક્ટર ફ્રેન્ક બોહેમ પોતાના પુસ્તકની અંદર એક મહિલા દર્દીની વાત નોંધે છે અને તેઓ કહે છે એક મહિલા દર્દીને થોડા દિવસોથી છે ને સતત એક માથાનો દુખાવો, પેટમાં પીડા અને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ હતી. એટલે એમને ઘણા બધા ટેસ્ટ પણ કરાવ્યા, ઘણા બધા રોગોનું એમને નિદાન પણ એમને ગોત્યું અને દવાઓ પણ પીધી, પણ છતાં પણ એ મહિલાને કાંઈ પણ પ્રકારે ફેરફાર થતો જોવા મળ્યો નહીં. એટલે હવે એને પૂછવામાં આવે છે, જ્યારે ડૉક્ટર ફ્રેન્ક બોહેમ પોતે પૂછે છે એ દર્દીને કે તમારે કોઈ સાથે અણબનાવ છે? ત્યારે એ વૃદ્ધ મહિલાએ કહ્યું કે હા, મારી બહેન સાથે એ અણબનાવ છે. એટલે ડૉક્ટર બોહેમે તો કહ્યું કે તમે મગજમાંથી અંતરથી અંદર છે ને એમને માફ કરી દો અને આવી બધી પ્રેરણા આપી અને એ મહિલાએ માફ પણ કરી દીધા અને થોડા દિવસ બાદ એ દર્દીને અન્ય કોઈ દવાથી મટ્યું નહીં પરંતુ આવી રીતે માફી આપી દીધી તો એમાં મટી ગયું. તો જો આ પ્રસંગ ઉપરથી આપણે એવું તાત્પર્ય એવું નથી લેવાનું કે હાઈ બ્લડ પ્રેશર હોય કે કોઈક સાથે અણબનાવ બન્યો હોય તો અણબનાવ આપણે થયો હોય ને આપણે એને માફી આપી દઈએ તો મટી જાય, એવું નથી. પણ જો ક્ષમા આપણે આપી દઈએ ને તો અમુક રોગો હોય ને આ રોગોનું કારણ આવું મનોવૈજ્ઞાનિક પણ હોઈ શકે, માનસિક રીતે પણ હોઈ શકે અને ઘણા બધા રોગો તો મનના જ છે. શરીરના રોગો છે વાત સાચી, પરંતુ એ સૌથી વધુ જો આપણને અસર કરતા હોય તો માનસિક રીતે, તો પણ એમાં નોંધપાત્ર સુધારો થઈ જાય છે. એટલે આ પણ એક આપણે ધ્યાનમાં રાખવાનું છે કે કોઈ પણ ગમે તેવી પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિની અંદર કે રોગની પરિસ્થિતિમાં આપણે જો વ્યવસ્થિત રીતે આપણે નામ કે જે તે પ્રકારે ક્ષમા આપી દઈએ તો એ મટતું જોવા મળે છે. મેસોપોટેમિયા દેશની એક વાત છે કે ત્યાંના એક અબ્રાહમ નામના શ્રીમંત પોતે પ્રભુ ભક્તને ઘેર એક રાતે છે ને કોઈ ભિખારી આવી ચડ્યો. એટલે અબ્રાહમને એના પર દયા આવી ગઈ અને એને જમવા માટે ભોજન આપ્યું. એટલે ભૂખ્યો ભિખારી ભોજન ઉપર તૂટી પડ્યો. અબ્રાહમે કીધું કે અલે ભરા માણસ, ભોજન કરતા પહેલાં તું 2 મિનિટ ભગવાનને પ્રાર્થના તો કર. અને ત્યારે ભિખારીએ અબ્રાહમની વાત ઉપર ધ્યાન ન આપ્યું અને પહેલાં તો છે ને બધું જમી જ લીધું નિરાતે, કારણ કે એટલા દિવસથી ભૂખ્યો હતો. અને પછી શું કીધું, મોટા ભાઈ તમે મારી આગળ છે ને ભગવાનની કાંઈ વાત ન કરતા, એ તો દુષ્ટ પાપીને પાખંડી છે, એના લીધે જ મારી આવી દશા છે. હવે આ ભિખારીને ભગવાનનો આ ગાળો દેતા સાંભળીને છે ને અબ્રાહમના આસ્તિક હૃદયને આઘાત થોડોક લાગે છે. અને શિયાળાનો સમય હતો, કડકડતી ઠંડી હતી,
છતાં પણ આ ભિખારીને છે ને મધરાતે ઘરમાં જ બહાર કાઢી મૂક્યો અને કીધું, અને નાસ્તિકને બહાર કાઢવાની યોગ્ય અને સજા કરીને અને સંતોષ પણ થયો કે જો આવા નાસ્તિક માણસને મેં સજા આપી. અને પ્રભુની મૂર્તિ આગળ ઊભો રહેશે અને બોલે છે કે ભગવાન, તારે એક દુશ્મનને મેં આજે બરાબર મેં શિક્ષા આપી છે, હવે તને કોઈ દિવસ તને ગાળ્યો નહીં દે. અને ત્યારે ભગવાને શું કીધું કે બહુ ખોટું કર્યું બેટા તે, કારણ કે જન્મથી એ મને ગાળો ભાંડતો આવ્યો છો, છતાં મેં આટલા બધા વર્ષો સુધી એની સંભાળ લીધી હતી. અને એક તારે રાત તારે એને રોકવાનો હતો, તારે એક રાત જ સાચવવાનો હતો, પણ છતાં તું એ ઘરમાં તું રાખી ન શક્યો. એટલે મારો ભક્ત આવા ક્ષમા અને આવી રીતે વિહીન હોય જ નહીં. અને ખરેખર જો વ્યક્તિના જીવનની અંદર આ ભાવના હોવી પડે, કારણ કે ક્ષમાશીલતા રહીને એક જન્મ એક ન્યાય પ્રિયતાને એક આભારી છે. અને આપણે એ ન્યાય કરવાનો છે, આપણી પરિસ્થિતિ હોય કે ન હોય, સામેવાળો વ્યક્તિ ગમે તેવો હોય, પણ આપણા જીવનની અંદર એવા ગુણો હોવા જરૂરી છે. એકવાર છે ને સંત રામદાસ એમના શિષ્યો સાથે એક શેરડીના ખેતર પાસે વિસામો લેવા બેઠા. એટલે સંત તો એક ઝાડ નીચે ઊંઘી ગયા. હવે એ દરમિયાન છે ને શિષ્યો હતા, પોતે નવા નવા જોડાયેલા હતા શિષ્યો, એટલે એટલું બધું કંઈ જ્ઞાન હતું નહીં, એટલે એમને તો છે ને પૂછ્યા વગર શેરડી ખાવા લાગ્યા. એટલામાં તે છે ને ખેતરનો માલિક આવ્યો અને પોતે હાથની અંદર ડાંગ લઈને આવે છે. હવે શિષ્યો તો એટલા બધા બે બાકડા થઈ ગયા, એટલે એમને ગુસ્સે થયેલા એ ખેડૂતને જોયો એટલે ખબર પડી ગઈ કે આપણો વારો પડી જશે. એટલે બધા શિષ્યો ત્યાંથી ભાગ્યા. પરંતુ ઓલા સંત જે રામદાસ હતા એ તો ઝાડ નીચે સૂતા હોય છે, એટલે એવું એમને તો કાંઈ ખ્યાલ નહીં. એટલે આ ખેડૂતે 2-3 લાકડી છે ને આમને ફટકારી અને ગુરુને મારતા જોયા ને એટલે આ બધા શિષ્યો પાછા આવે છે અને ખેડૂતને પકડે છે અને એક ઝાડમાં આમ બાંધી દે છે દોરડાથી. એટલે મારતીન તો બેભાન થયેલા સંત રામદાસ હતા એ ભાનમાં આવે છે. એટલે શિષ્યોએ પૂછ્યું, ગુરુજી આપના ઉપર હાથ ઉપાડનારા દુષ્ટને અમે બાંધી દીધો છે, તમે આજ્ઞા કરો કે અમે આની શિક્ષા શું કરવી. એટલે ત્યારે રામદાસે શું કીધું, વત્સો એને તમે શિક્ષા ન આપો, એને પોતાના ખેતરમાં રક્ષણ માટે જે કર્યું ને યોગ્ય જ છે. તમે જે ભૂલ કરી છે ને એની શિક્ષા મને બરાબર મળી ગઈ છે. અને છૂટો થયેલો એ ખેડૂત હતો ને પછી તો એને છોડવામાં આવ્યો અને સૌ પ્રથમ એ રામદાસના ચરણમાં એ પગમાં પડી જાય. તો ખરેખર જો જે વ્યક્તિના જીવનની અંદર આવી ક્ષમા કરવાની ભાવના હોય ને તો એની સાથે અહિત થાય ને તો પણ સામેવાળા વ્યક્તિનું હિત કેવી રીતે થાય ને એ સતત એ ચિંતવન કરે છે. અને આવું ચિંતવન જે વ્યક્તિના જીવનની અંદર હોય એને કોઈ પણ પરિસ્થિતિ દુઃખી કરી શકતી નથી. એક પોતે એક સાધુતા રહીને એનો એક ગુણ છે, કાંઈ માણસનો સજ્જન માણસનો તો ગુણ છે જ તે, પણ ખરેખર સાધુતાનું એક પરમ લક્ષણ પણ છે. એટલે જ ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર એક પોતાના આશ્રિતોને આજ્ઞા આપી છે કે પોતાનું અહિત ઈચ્છનાર વ્યક્તિનું પણ આપણે શું ઈચ્છવું, હિત ઈચ્છવું. એટલે ચિંતનિયમ હિતમ ચ તેવ. અને સાધુતાના શિખરે વિરાજમાન મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ તમે જુઓ કે આ જ વાક્ય આપણને અક્ષરશ જોવા મળે છે. 2018ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો 98મો જન્મ જયંતિ મહોત્સવ જ્યારે રાજકોટ ખાતે ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો હતો, એટલે સંતોએ મહંત સ્વામી મહારાજને જણાવ્યું કે આ ઉત્સવ માટે ચારેય બાજુથી લોકોનો સહકાર આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે. એટલે આ સાંભળીને તો મહંત સ્વામી મહારાજ રાજી થઈ ગયા અને પછી એક સૂચન કર્યું કે જેને સહકાર નથી આપ્યો એ લોકોને તમે આમંત્રણ આપ્યું કે ન આપ્યું, એમને પણ બોલાવી લેવાના હો. આવી રીતે મહંત સ્વામી મહારાજ સંતોને અપૂર્વ મુનિ સ્વામીને કહે છે. અને પછી તો એક એક્શન કરી, જમવાની એક્શન, કે જમવાનો પણ એમને જમાડવાના. એટલે સહકાર આપ્યો કે ન આપ્યો પણ એમની ઈચ્છાની વાત છે કે આપણે એમના બોલાવાના. એટલે આવા વિચાર સાથે એવો એમને બધાને સંતોને વાત કરી અને પછી જે વ્યક્તિઓ અસહકાર આપ્યો હોય એમને પણ ઉત્સવમાં એમને નગરનું જે સ્થાન બદલવું પડ્યું હોય પણ છતાં પણ સ્વામીશ્રીના પ્રેમથી બધાને બોલાવવામાં આવે છે અને વ્યવસ્થિત રીતે સારભાર પણ કરવામાં આવે છે. એટલે સંતોએ જ્યારે આ અસહકાર આપનાર લોકોને જ્યારે સ્વામીશ્રીનું આમંત્રણ પાઠવ્યું ને ત્યારે એ લોકો ખૂબ રાજી થઈ ગયા અને નગરમાં પધારે છે અને ગળગળા થઈને સંતોને શું કીધું કે અમે જમીનો નથી આપી અને અમારા લીધે તમારા નગરમાં બધા નકશા બદલવા પડ્યા, છતાં પણ તમારા ગુરુએ છેક જમાડવા સુધીની અમારી બધી વ્યવસ્થા કરાવી.
એટલે એમને કોટી કોટી વંદન. અને ખરેખર એ દરેક ભાઈઓ અને સંતો સાથેનો એક સમૂહ છબી લેવામાં આવ્યો અને સંતોએ આ છબી સ્વામીશ્રીને જ્યારે બતાવીને ત્યારે સ્વામીશ્રીએ એના ઉપર હાથ પણ ફેરવો અને એટલું કીધું કે એમનું ખૂબ સારું થાય ને એવા આશીર્વાદ છે. અને પછી કીધું કે એ લોકો આપણે ત્યાં જમ્યા ને એ આપણને સહકાર આપ્યો કહેવાય. તો જો આવી ભાવના એમના જીવનની અંદર આવી, પણ જો આ ક્ષમા કરવાની ભાવના ન હોય તો કે આપણે મનની અંદર આપણે શું હોય કે જે મદદમાં નથી આવે એમને મદદ નથી કરવાની, જે મદદ કરી છે એને આપણે સહકાર આપવાનો છે. જો આપણો આવો વિચાર દ્રષ્ટિકોણ છે, પરંતુ સત્પુરુષનું વિચારસરણી છે ને કંઈક આપણાથી અલગ છે. તો આ સ્વામીજીના હૃદયની અંદર આપણને આ ક્ષમાનું એક ઝરણું સતત વહ્યા કરે છે અને આપણે પણ એમની આ હૃદય ભાવનાઓ રહીને એ પોતાની બનાવવાની છે. અને પોતાના જીવનની અંદર પણ આવી પરિસ્થિતિ જ્યારે પણ આવે ને ત્યારે આપણે આ રીતે કરવાનું. પ્રમુખ સ્વામી મહારાજ પણ જ્યારે ગાંધીનગર અક્ષરધામની અંદર જ્યારે આતંકવાદી હુમલો થયો તો ત્યારે દરેક વ્યક્તિઓએ કીધું કે આનો તો બદલો જ લેવો પડશે. અને આખું ગુજરાતની અંદર આવું વાતાવરણ સર્જાઈ ગયેલું હતું. પણ છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજે એ જાહેર સભાની અંદર શું કહ્યું કે આપણે શાંતિ રાખવાની છે. અને ખરેખર એ ક્ષમાથી એ બધું શાંત થઈ ગયું. તો આવી વિચાર સાથે, આવા ભાવના સાથે આપણે આપણું જીવન જો વ્યતીત કરીશું તો જીવનમાં કોઈ પણ પરિસ્થિતિની અંદર આપણે દુઃખી થશું નહીં. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ખરેખર જે ક્ષમા વીરસ્ય ભૂષણમ, જેમ ક્ષમા વીરનું એક આભૂષણ છે એવું આભૂષણ અમને પણ પ્રાપ્ત થાય અને ડગલે ને પગલે અમારી સાથે બનતી કોઈ પણ પરિસ્થિતિ હોય કે ઘટના હોય, આ ઘટનાની અંદર અમે દરેક વ્યક્તિને ક્ષમા આપી શકીએ. આ કોઈક 5-7 વખત ક્ષમા આપવાની વાત નહીં, પરંતુ આજીવન કાયમ માટે આ ભાવના અમારામાં આવે, આત્મસાત કરી શકીએ. એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.